તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે આપણા ગુજરાતના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની વાત કરીશું. એક ગુજરાતી તરીકે આપણને આ વારસા પર ગર્વ થવો જોઈએ. યુનેસ્કોના આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ માટે ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમની પસંદગી થઈ. આ સાથે જ ગુજરાતની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમનો વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સમાવેશ કરાયો છે. વિશ્વના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પ્રયત્નશીલ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દર વર્ષે આ એવોર્ડ જાહેર કરે છે. 2015થી યુનેસ્કોના હેડક્વાર્ટર ખાતે દર વર્ષે પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. પ્રિક્સ વર્સેલ્સ અંતર્ગત દુનિયાભરમાંથી આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરવામાં આવે છે. પ્રિક્સ વર્સેલ્સની વર્લ્ડ જ્યુરીના સભ્યો કઈ કેટેગરીમાં શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરે છે એની પણ અમે આપને વિગતો આપીશું. પસંદગીના ધોરણો કયા છે એ પહેલાં સમજો. એરપોર્ટ અને કેમ્પસ હોવું જરૂરી છે. પેસેન્જર સ્ટેશન અને સ્પોર્ટ્સ સેન્ટર્સ પણ હોવા જરૂરી છે. મ્યુઝિયમ અને એમ્પોરિયમ અહીં હોવા જરૂરી છે અને જે પ્રવાસીઓ આવે તેમના માટે હોટેલ અને રેસ્ટોરન્ટ્સની સુવિધા હોવી જોઈએ. 2024માં પ્રથમ વખત જ મ્યુઝિયમ કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે અને ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમની યાદીમાં સ્થાન પામ્યું છે. આ વર્ષે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા 2024ના વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં કુલ 7 મ્યુઝિયમ સામેલ છે અને એમાં કચ્છનું આ મ્યુઝિયમ પણ સામેલ છે. યાદીમાં 7 મ્યુઝિયમ ક્યાં છે તો એક તો કચ્છનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક, બીજું છે ચીનના યેગુન્ડુનું A4 આર્ટ મ્યુઝિયમ, ઇજિપ્તના ગિઝાનું ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ, જાપાનના હિરોશિમાનું સિમોસ આર્ટ મ્યુઝિયમ અને નેધરલેન્ડના એપલ ડ્રેનનું પ્લેસ હેટ લુ અને આ ઉપરાંત ઓમાનના માનાનું ઓમાન એક્રોસ એજિસ મ્યુઝિયમ, પોલેન્ડના વોર્સોનું પોલિશ હિસ્ટ્રી મ્યુઝિયમ અને આ મ્યુઝિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વારસાની ઉજવણી કરતા યુનેસ્કોની અનેક યાદીમાં ગુજરાતના સ્થળોના નામ છે અને એમાં આપણું કચ્છના કલેવર પણ અહીં જોવા મળે છે. યુનેસ્કોની યાદીમાં જય જય ગરવી ગુજરાત છે. પાટણની રાણકી વાવ, અમદાવાદ શહેર, ધોળાવીરા અને ચાંપાનેર પાવાગઢનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના વિશે પણ અમે વાત કરીશું. પણ આ કચ્છની સુંદરતા છે, આ કચ્છની ઓળખ છે અને કચ્છની આ ઓળખ જોવા માટે દેશ અને દુનિયાભરના લોકો કચ્છમાં ધામા નાખે છે અને એટલા જ માટે કહેવાયું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ સ્થળો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે. ગરબાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાયો છે, જ્યારે સ્મૃતિવનને યુનેસ્કોનો એવોર્ડ મળ્યો. વૈશ્વિક સાંસ્કૃતિક સ્તરે ગુજરાતનો દબદબો વધ્યો. આ દબદબામાં કચ્છનું યોગદાન સૌથી મોટું છે અને ભુજના સ્મૃતિવનને પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ મળતા કચ્છના યુનેસ્કો દ્વારા સન્માનિત સ્થળોની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે. અદ્વિતીય કચ્છ કેમ કહેવામાં આવે છે? ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે અને ધોરડો જે શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ તરીકેની એક ઓળખ આપવામાં આવી છે અને કચ્છની આ જ ઓળખ આપણી શાન છે. લખપતને યુનેસ્કો દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે અને કચ્છનું ગૌરવ વધ્યું છે. સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ ભારતીય સંસ્કૃતિના વિકાસનો અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. ધોળાવીરા નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના અને લોકોની જીવનશૈલીને આજે પણ આદર્શ માનવામાં આવે છે. કેવી રીતે એ પણ સમજો. ગુજરાતનું ગૌરવ છે ધોળાવીરા.
ધોળાવીરાને સ્થાનિકો કોટડો અથવા મહાદુર્ગ પણ કહે છે. શહેર સિંધુ સંસ્કૃતિના મોડર્ન ટાઉન પ્લાનિંગ માટે જાણીતું હતું. કચ્છના ભચાઉમાં આવેલું ધોળાવીરા 5000 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું આખું આ એક નગર હતું. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર ધોળાવીરા છે. ધોળાવીરા શહેરના અવશેષો 100 હેક્ટર જમીનમાં ફેલાયેલા ધોળાવીરા સદીઓ પહેલા ધમધમતું હતું. 50,000 લોકો આ નગરમાં રહેતા હોવાનું અનુમાન છે. ધોળાવીરામાં પાકી ઈંટોના મકાન, મોહેંજો-દડો અને હડપ્પામાં કાચી પાકી ઈંટ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટીમ્બા કહે છે. યુનેસ્કો દ્વારા પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ માટે ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે. એ સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે. ભારતના કોઈ મ્યુઝિયમને યુનેસ્કોના એવોર્ડ દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ હોય એવું પહેલીવાર બન્યું છે. સ્મૃતિવન ભૂકંપ સ્મારકને બીજા પણ અનેક એવોર્ડ પહેલા મળી ચૂક્યા છે અને આ જ તેની એક આગવી ઓળખ છે. સ્મૃતિવનને મળ્યા છે અનેક એવોર્ડ્સ. બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન ડિઝાઇન પ્રોજેક્ટ, SBID ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ, કેટેગરી પબ્લિક સ્પેસીસ રેડ ડોટ ડિઝાઇન એવોર્ડ 2023માં આપવામાં આવ્યો હતો. બ્રાન્ડ કમ્યુનિકેશન ડિઝાઇન એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ગ્લોબલ આર્કિટેક્ચરલ ડિઝાઇન એવોર્ડ્સમાં કલ્ચરલ આર્કિટેક્ચરમાં પ્લેટિનિયમ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત CII એટલે કે ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ્સમાં સ્પેશિયલ ડિઝાઇન એવોર્ડ પણ મળ્યો છે. લંડન ડિઝાઇન એવોર્ડ્સમાં ઇન્ટિરિયર ડિઝાઇનના પ્લેટિનિયમ એવોર્ડ મળ્યા છે. ગ્લોબલ આર્કિટેક્ચર એવોર્ડ્સમાં ગ્રીન આર્કિટેક્ચર માટે ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. ઇવેન્ટ APAC એવોર્ડ્સ 2023માં બેસ્ટ ટુરિઝમ એટ્રેક્શન એવોર્ડ મળ્યો છે. ભુજના સ્મૃતિવન સાથે ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001ના રોજ ત્રાટકેલા ગોઝારા ભૂકંપની કડવી યાદો જોડાયેલી છે. તો સાથે સાથે આ કુદરતી આફત સામે લડવાનો કચ્છીઓના મર્દાના મિજાજ પણ જોડાયેલો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 2001ના ગુજરાત ભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકો માટે સ્મૃતિ ઉદ્યાન બનાવવાનું નક્કી કર્યું હતું અને એક પ્રસ્તાવ 2004માં રજૂ કર્યો હતો. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરનારા કચ્છી અને ગુજરાતી પ્રજાના મર્દાના મિજાજની ગાથા છે અને પરમ તત્વની અલૌકિક અનુભૂતિ પણ અહીં થાય છે. સ્મૃતિવન વિશે જાણવા જેવી વાતો પણ જાણો. 18 વર્ષની મહેનત પછી આખું આ સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટ 2022ના રોજ PM મોદીએ લોકાર્પણ કર્યું હતું. ભુજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે આખું આ મ્યુઝિયમ બન્યું છે. ડિઝાઇન અદ્ભુત છે. ભુજના ભુજિયા ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે આખું આ સ્મૃતિવન. 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત છે આ મ્યુઝિયમ. મ્યુઝિયમમાં અલગ અલગ વિષયો પર આધારિત 7 એક્ઝિબિશન પણ મૂકવામાં આવ્યા છે, જેમાં પુનર્જન્મ, પુનઃસ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ એમ 7 વિષયો 5D ભૂકંપ સિમ્યુલેટર અને 2001ના ધરતીકંપના પીડિતો માટેનું સ્મારક તૈયાર કરાયું છે. સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ, જેમાં 5 લાખ વૃક્ષો છે. સ્મૃતિવન વિશે જાણવા જેવી બીજી બાબતો એ છે કે સન પોઈન્ટ અને 8 કિમી લંબાઈનો ઓવરઓલ પાથવે છે. 1.2 કિલોમીટરનો આંતરિક રોડ અને 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ છે. 3000 મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા છે. સ્મૃતિવનમાં 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સ્મૃતિવનમાં 5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભૂકંપની અનુભૂતિ કરાવવા એક વિશેષ થિયેટરનું નિર્માણ કરાયું છે. 5D સ્ટિમ્યુલેટર દ્વારા ધ્રુજાવી ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી ભૂકંપનો વિશેષ અનુભવ કરાય છે.
360 પ્રોજેક્શનની મદદથી ભૂકંપનો અહીં અનુભૂતિ થાય છે. આ તો વાત થઈ સ્મૃતિવનની, પણ ગુજરાતનું ભૂસ્તર અને કુદરતી આપત્તિનું જોખમ, 2001ના ધરતીકંપ પછીના રાહત કાર્ય દર્શાવતી તસવીરો, 2001ના ધરતીકંપ પછી પુનર્નિર્માણના પ્રયાસો, વિવિધ આફતોના પ્રકારો અને તૈયારીની તસવીરો છે. આ ઉપરાંત 50 ચેકડેમ બનાવીને ભૂકંપમાં જીવ ગુમાવનારા કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી ચેકડેમની દિવાલો પર મૂકવામાં આવી છે. અનોખી શ્રદ્ધાંજલિ પણ અહીં અપાઈ છે. સ્મૃતિવનને પ્રતિષ્ઠા એવોર્ડ મળ્યો છે, જે પહેલા ગુજરાતના ઘણા સ્થળોને યુનેસ્કો સન્માન આપી ચૂકી છે. પાવાગઢ, ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવ એમ 4 સ્થળોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કોની યાદીમાં સામેલ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના 42 સ્થળોને સ્થાન મળ્યું છે. 1983 આગ્રા ફોર્ટ એટલે કે આગ્રાના લાલ કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે અને છેલ્લે ગયા વર્ષે 2023માં પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતનને આ યાદીમાં સ્થાન મળ્યું હતું. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ યુનેસ્કોની યાદીમાં ગુજરાતમાંથી સ્થાન પામનારું પહેલું આ સ્થળ છે. ગુજરાતનો વારસો કેટલો જીવંત છે અને અદ્ભુત છે એ પણ સમજો. 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ચાંપાનેરને મળ્યું. પાવાગઢની તળેટીમાં આવેલું છે આ પ્રાચીન સ્થળ. ચાંપાનેરની 8મી સદીમાં વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું. ચાંપારાજ તરીકે જાણીતા સેનાપતિ ચાંપાના નામ પરથી આ શહેરનું નામ ચાંપાનેર પડાયું. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. ચાંપાનેરની પાસે મહાકાળી માતાનું પાવાગઢનું મંદિર છે. તળેટીમાં હાલના ત્યજી દેવાયેલી જામા મસ્જિદ, અને આ મસ્જિદ સુલતાન મોહમ્મદ બેગડાએ બંધાવી હતી. શહેરમાં વિવિધ યુગો, રાજાઓ અને ધર્મોની હેરિટેજ ઇમારતોનું મિશ્રણ છે. 5 મનોહર પ્રવેશદ્વાર સુશોભિત કોતરણીથી ખૂબ જ સુંદર અને આકર્ષક છે. ચાંપાનેર શહેરમાં હિન્દુ, જૈન અને મુસ્લિમોના સ્થાપત્ય આવેલા છે. ચાંપાનેરના કલા વારસાને ધ્યાને રાખી યુનેસ્કો દ્વારા 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક નામ આપવામાં આવ્યું હતું. ચાંપાનેરમાં શાહી કિલ્લાની બહાર જુમા મસ્જિદની ભવ્ય ઇમારતની સુવ્યવસ્થિત રચના છે. કોતરણી ભારતીય ઇસ્લામી સુશોભનના કારણે પ્રખ્યાત છે. 5 મનોહર પ્રવેશદ્વાર સુશોભિત કોતરણીથી લાગે છે આકર્ષક. નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદની પોતપોતાની આગવી લાક્ષણિકતા પણ અહીં જોવા મળી રહી છે. અમે તમને આપણા ગૌરવવંતા ગુજરાત સહિત ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતા સ્થળો વિશે વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વારસાના વૈભવના પ્રવાસને હવે આગળ ધપાવીએ. વધુ એક ગૌરવવંતા સ્થળની વાત કરીએ. પાટણની રાણકી વાવ અથવા રાણીની વાવને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. આ ઐતિહાસિક વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમના પત્ની રાણી ઉદયમતી દ્વારા બાંધવામાં આવી હતી. રાણકી વાવ ખરેખર વાવ છે. પાટણમાં આવેલી રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવ પૈકીની એક છે. ઈસવીસન 1063 એટલે કે 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થાનો હેતુ હતો. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. પુરાતત્વ વિભાગ દ્વારા 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ખોદકામ કરાયું. રાણકી વાવની દિવાલો પર વિવિધ ધાર્મિક કલાકૃતિઓ અને શિલ્પની અદ્ભુત કોતરણી છે. વાવના સ્તંભો પર પણ ઘણી કલાકૃતિઓ અને શિલ્પોની શાનદાર કોતરણી છે. કોતરણી ભગવાન શ્રી રામ, વામન, નરસિંહ સહિતના ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. વાવમાં દેવી દેવતાઓની સાથે અપ્સરા અને નાગકન્યાઓની મૂર્તિઓ પણ કંડારવામાં આવી છે. રાણકી વાવમાં એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર જતા 30 કિલોમીટર લાંબા બોગદામાં ખુલે છે.
રિઝર્વ બેન્કે 2018માં બહાર પાડેલી 100 રૂપિયાની ચલણી નોટમાં પાછળના ભાગમાં રાણકી વાવ દર્શાવાઈ છે. યુનેસ્કોએ અમદાવાદ શહેરનો 2017માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો હતો. અહમદ શાહે ઈસવીસન 1411માં અમદાવાદ શહેરનો પાયો નાખ્યો. એ પહેલા તે આશાવલ્લી અને પછી કર્ણાવતી તરીકે ઓળખાતું હતું. અહમદ શાહે પોતાના નામ પરથી શહેરનું નામ અહમદાબાદ રાખ્યું હતું, જે પછીથી અમદાવાદ તરીકે ઓળખાયું. હેરિટેજ મકાનો, પ્રાચીન ઇમારતો, તળાવ, કુવા, આશ્રમ, કિલ્લા અને 3 દરવાજા તથા ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. અમદાવાદ એ આઘું અમદાવાદ છે. અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ શહેર છે. અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા, વર્ષોથી ઇસ્લામિક, હિન્દુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ. અંગ્રેજો માટે આ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. 606 વર્ષ જૂના અમદાવાદ શહેરમાં ઘણા જોવા અને માણવાલાયક સ્થળો છે. અમદાવાદને હેરિટેજ સાઇટનો દરજ્જો આ પોળોના કારણે જ મળ્યો છે. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાની સમન્વય જોવા મળી રહ્યું છે. 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. ગરબો એ ગુજરાતની ઓળખ છે અને પરંપરાગત રીતે સદીઓથી ગુજરાતીઓ ગરબા ગાય છે. ગરબો એક પ્રકારનું ધાર્મિક અને ભક્તિમય નૃત્ય છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન લોકોમાં શક્તિની ઉપાસનાની ઉજવણી કરવા માટે ગરબા ગાય છે. નવરાત્રિ દેવી શક્તિની ઉપાસનાને સમર્પિત છે અને આ શ્રદ્ધાની સાંસ્કૃતિક અભિવ્યક્તિ ગરબા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. પરંપરાગત રીતે ગરબો ગામના ચોકમાં ગવાતો, પણ હવે ગરબાની ઉજવણી ઘરો, મંદિરના પ્રાંગણમાં, ગામડામાં જાહેર સ્થળે, શહેરની ચોક, શેરીઓ અને વિશાળ ખુલ્લા મેદાનોમાં પણ થાય છે. શહેરી વિસ્તારોમાં તો પાર્ટી પ્લોટ અને ક્લબો ગરબા માટે વધારે લોકપ્રિય સ્થળો બની ગયા છે. આમ ગરબા એક સર્વગ્રાહી, સહભાગી સમુદાયનો કાર્યક્રમ બની જાય છે. પણ આ સાહિત્યનો ગરબો એ સમજવા જેવું છે. ગરબો શબ્દ અત્યંત પ્રચલિત છે. કેકા શાસ્ત્રીના મતે ગરબો શબ્દ દીપ ગર્ભ ઘટ પરથી આવે. દીપ ગર્ભ શબ્દમાંથી પૂર્વપદ દીપનો લોપ થતા ગર્ભ શબ્દ રહ્યો, જેના પરથી ગર્ભો થઈને ગરબો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ગર્ભ શબ્દનો અર્થ ઘડો અથવા ગળું થાય. છિદ્રવાળા ઘડાને ગરબો કહેવાય. નૃત્ય માટે ગરબો પ્રચલિત બને. અખંડ ઘડામાં છિદ્ર પડાવવાને તેને ગરબો કોરાવવો કહેવાય. ઘડાના ગર્ભમાં એટલે કે મધ્યમમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવાય. ગરબો શબ્દ કાણાવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો. ગરબો એ દેવી શક્તિનું પ્રતીક બન્યો. ગરબો માથે લઈને કે વચ્ચે સ્થાપી કુંડાળું ગાવાની પરંપરા છે. ગુજરાતીમાં પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો હતો. ગુજરાતીમાં વલ્લભ મેવાડા ગરબાનો પર્યાય ગણાય છે. વલ્લભ મેવાડાના ગરબાનું કેન્દ્ર માતાની પ્રગટ ભક્તિ છે. સામાન્ય રીતે રાસ ગરબા એવો શબ્દ વપરાય, પણ રાસ એ શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો છે. ગુજરાતી ગરબાને પીએમ મોદીએ રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કર્યો છે એમ કહેવાય, કારણ કે આદ્યશક્તિના પ્રખર ઉપાસક છે પીએમ મોદી. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યની સાંસ્કૃતિક બાબતોને વૈશ્વિક માન્યતા અપાવવા જ પ્રયત્નો કર્યા. તેમાં ગરબો મુખ્ય હતો. તેમણે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ અપાવી. નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ હતો, પણ પીએમ મોદીના કારણે એને વૈશ્વિક સ્તરે નામ ન મળી એ સ્વીકારવું પડે. ગુજરાતમાં પણ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને કારણે યુવાનોમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરફ સભાનતા જાગી અને આજે નવરાત્રિ ગુજરાતમાં સૌથી લોકપ્રિય ઉત્સવ મનાય છે. ગુજરાતીઓ ગરબાની મજા માણે છે, પણ યુનેસ્કો દ્વારા સન્માનિત સ્થળોની પણ મુલાકાત લે છે એવી અમારી અપીલ છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી નવી પેઢી વાકેફ થાય એ માટે આ મુલાકાત જરૂરી છે. યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને પણ અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ ચૂક્યો છે. યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેર કરવામાં આવ્યું હતું.
જેના પછી 22મી માર્ચ 2024ના રોજ યુનેસ્કોમાં ડાયરેક્ટર જનરલ ઓડ્રે અઝોલે પેરિસ ખાતે ગુજરાતના રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. વિશ્વની 15 સાંસ્કૃતિક વિરાસતો યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં સમાવેશ કરાયો છે. વિશ્વની અમૂર્ત ધરોહર કે વિશે પણ જુઓ. ગુજરાતના ગરબા, બાંગ્લાદેશના ઢાકાની રિક્ષા અને રિક્ષા પરનું ચિત્રકામ પણ, થાઇલેન્ડના સોક્કન, થાઇલેન્ડનો પરંપરાગત થાઈ ન્યૂ યર ફેસ્ટિવલ, હિરાગાસી, મેડાગાસ્કરના સેન્ટ્રલ હાઇલેન્ડ્સની પરફોર્મિંગ કળા, બહામાઝામાં જંકનું સુદાનમાં પૈગંબર મહમ્મદના જન્મદિનની શોભાયાત્રા અને એની ઉજવણીને સ્થાન મળ્યું છે. એટલે પરંપરા બધે છે અને જે રીતે ગુજરાતની આગવી ઓળખ બની છે એ ખરેખર કાબિલે તારીફ છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.